Okay, let's start. સૌથી પહેલા વર્કમેન કમ્પન્સેશન ફંડ સી જે કંઈ પણ ચાર્ટ્સ ડ્રો કરાવ્યા છે તમને યુ ડોન્ટ નીડ ટુ રિમેમ્બર ધોઝ ચાર્ટ્સ યાદ રાખવાની જરૂર ત્યારે છે ઇટ ઇઝ જસ્ટ ફોર યોર રેફરન્સ આઈ સ્ટીલ રિપીટ ઇટ ઇઝ જસ્ટ ફોર યોર રેફરન્સ બરાબર જો મારી મેથડ ફોલો કરો છો then chart will be extremely helpful to you because એક્ઝામમાં તમને જ્યારે એવું અત્યારે જે સમજાવું છું તમને જે માર્ચ સુધી કદાચ ન પણ યાદ હોય તો ચાર્ટ જોશો તો યાદ થઈ જશે સમજો માન લો કે તમારી પાસે વર્કમેન કમ્પન્સેશન ફંડ છે that means the simple thing workman compensation fund distribute થાય કે ના થાય workman compensation fund distribute થાય કે ના થાય ભગવાનનું નામ લેવું પછી તો બેટા તમને લોકોને સ્ટેપ લગાવ્યા છે આટલા સમ કરાયા બે ત્રણ કીધું તું કે સ્ટેપ યાદ રાખી લો હવે પછી ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ તો મેં તેને પૂછ્યું કે કઈ વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ થાય કઈ વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ ના થાય નહીં આવડે કે સ્ટેપ 5 લો મિનિમમ પ્રોબ્લેમ સોલ્વ છે મિનિમમ 5 વખત સ્ટાર્ટ થાય છે આ લાસ્ટ ટાઈમ કહેલું હવે એક વખત રિપીટ નહીં કરું કેમ કે જો એક બહુ ક્લિયર વસ્તુ કહું છું કે 5 વખત લખ્યા હોય એવું મને કેમ વાંધો નહીં મને ખાલી એટલી સમજ પડે છે કે મજૂરી છે અને ખાલી ખોટી તમારી પાસે મજૂરી મારે નથી કરાવતી બાકી તમારા પર હવે નેક્સ્ટ ટાઈમ હું ઇન્ડિવિજ્યુઅલી પૂછીશ નહીં આવડે એટલે તો પ્રેમથી 5 વખત સ્ટેપ લખવા આપી દઈશ બરાબર સો લાસ્ટ ટાઈમ હવે નહીં ચાલે તો વર્કમેન કમ્પન્સેશન ફંડ છે ડિસ્ટ્રીબ્યુટ થાય અચ્છા તમને ડાઉટ છે કે થાય ન થાય તો વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ અને વર્કર્સ સેવિંગ્સ એકાઉન્ટ આ બે વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ ના થાય બરાબર છે બાકી વર્કમેન કમ્પન્સેશન ફંડ વર્કર્સ એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ વર્કર્સ એક્સિડન્ટ ફંડ આ બધું કંઈ બી આપેલું છે એક્સિડન્ટ કે કમ્પન્સેશન એ ડિસ્ટ્રીબ્યુટ થાય અચ્છા હવે તમને માન લો કે કોઈ એડજસ્ટમેન્ટ જ નથી આપેલું then at such point of time what you should do then at such point of time what you should do you have to distribute then at such point of time you should distribute એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી બરાબર if હવે કોઈ એડજસ્ટમેન્ટ જ નથી આપેલું કોઈ તો કોઈ એડજસ્ટમેન્ટ નથી આપેલું તો કોઈ પ્રશ્ન નથી બરાબર છે ડિસ્ટ્રીબ્યુટ કરી દો બરાબર એડજસ્ટમેન્ટ આપેલું છે there can be two things વર્કર છે એક ક્લેમ વધારે કરે છે ફોર એક્ઝામ્પલ તમને કઈ જ એડજસ્ટમેન્ટ નથી આપેલું and 10000 rupees workers accident compensation fund is given to you then what you should do you should distribute now there is a worker who comes to your business and says કે મને 6000 રૂપિયા તમારે આપવાના મેં કીધું શેના તો કે I met with an accident મેં કીધું બરાબર છે એને 6000 રૂપિયા આપણે આપવાના છે the answer is yes તો કેટલા વધ્યા 4000 રૂપિયા વધ્યા ને વર્કર્સ એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ માં કેટલા 4000 રૂપિયા વધ્યા એ 4000 રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરી અચ્છા વર્કર નો ક્લેમ ના આપ્યો તો બધા ડિસ્ટ્રીબ્યુટ કરી દે વર્કર આવીને એમ કે 6000 રૂપિયા આપવાના આપણે વર્કર નો ક્લેમ એક્સેપ્ટ કરી લીધો તો હવે 4000 રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરવાના કેમ કે 6000 રૂપિયાનો તો વર્કરનો ક્લેમ છે અને હવે વર્કરનો જે 6000 રૂપિયાનો ક્લેમ છે that particular claim amount becomes our liability in the business that becomes liability in our business is it okay So liability was વર્કરને પૈસા આપવાના બાકી છે ને વર્કરનો ક્લેમ એક્સેપ્ટ કર્યો છે લિસન મેં વર્કરને પૈસા નથી આપી દીધા વર્કરનો ક્લેમ જ ખાલી એક્સેપ્ટ કર્યો છે then at such point of time what I should do then at such point of time I should recording of the liability side of balance sheet કે ભાઈ વર્કરને 6000 રૂપિયા આપવાના બરાબર તો 10000 રૂપિયા તમને વર્કમેન કમ્પન્સેશન ફંડ આપ્યું છે અને કોઈ એડજસ્ટમેન્ટ નથી આપ્યું then what you should do you should distribute અચ્છા ક્લેમ આપ્યો છે that worker is having claim of 6000 તો 6000 વર્કરનો ક્લેમ રાખવાનો મતલબ એ પૈસા બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ રાખવાના કે આપણે વર્કરને આપવાના છે and remaining 4000 will get distributed between the old partner in sacrifice ratio old ratio new ratio કયો રેશિયો ઓલ્ડ રેશિયો કેમ કે જે સ્ટેપમાં તમે છો એ સ્ટેપમાં હજુ તમે સેક્રિફાઈસ રેશિયો કેલ્ક્યુલેટ જ નથી કર્યો તો કોઈ ડાઉટ જ ન હોય ઓલ્ડ રેશિયો ન્યુ રેશિયો બરાબર છે બધું ઓલ્ડ રેશિયોમાં જ થાય ખાલી એક જ વસ્તુ સેક્રિફાઈસમાં આવે જે હજી તમને ભણાવી જ નથી ચલો સો ઇટ ઇઝ ક્લિયર
Now the worker comes to your business and says કે મને 15000 rupees નો ક્લેમ તમારે આપવાનો, બરાબર છે. આપણે કીધું કે હા બરાબર છે, net with little bit more injury, serious injury, and we need to give him 15000 rupees. Now if we need to pay him 15000 rupees, તો પછી ક્લેમ કેટલો, ફંડ કેટલો છે? 10000. તો 5000 રૂપિયાથી ફંડ વધારવું પડશે. This is actually loss to us. This is actually loss to us. બરાબર. તો રિવેલ્યુશન એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખવાનું. યાદ કરો તમને હું સારા નકશાની સમજણ આપતો હતો ત્યારે હું કીધું હતું that if you are having fund of 10000 and there is a claim of worker of 6000, then it is not good, not bad. યાદ આવે છે આવું કંઈ? યાદ આવે છે? આવું કીધું હતું તમને કે વર્કર 6000 નો ક્લેમ મૂકે but you are having fund of 10000, then it is not good, not bad. You don't need to record anything on the revaluation account. Is it right? Yes. બરાબર છે? Okay, good. Let's move little bit more. The next step is, તો નેક્સ્ટ સ્ટેપ એવું હતું કે વર્કર છે, સમજો વર્કર છે એ વર્કર ક્લેમ મૂકે છે કેટલા 15000 રૂપિયા નું, આપણી પાસે વર્કર્સ નું ફંડ કેટલું છે? ઓન્લી 10000. તો શું કરશો? ઇટ ઇઝ બેડ ફોર ધ બિઝનેસ. આવું કીધું હતું, બરાબર. હાઉ મચ બેડ? 5000. રિવેલ્યુશન અકાઉન્ટ માટે બેક સાઈડ લખો, બરાબર. એટલું ફંડ આપણી પાસે ઓછું પડે છે. વર્કરને 15000 રૂપિયા ક્યાંથી આપશો? આપણી પાસે 10000 રૂપિયા છે. અચ્છા, અને હવે વર્કરનો ક્લેમ કેટલો લખવાનો? બેલેન્સ શીટમાં લાયબિલિટી છે 15000. અચ્છા, 6000 નો વર્કરે ક્લેમ મૂક્યો તો વર્કરનો ક્લેમ કેટલો લખવાનો? 6000. ઇન બોથ ધ સિચ્યુએશન બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ વર્કરનો ક્લેમ તો લખવો જ પડે. ઓકે, એક વખત અગેન રિપીટ કરી દઉં છું. તો બેસિસ ઓફ ચાર્ટ જે એક્સપ્લેન કર્યું ચાર્ટના બેસિસ ઉપર ઠીક છે, પણ સ્ટીલ એક વખત કહી દઉં, બરાબર, તમને થોડો કન્સેપ્ટ વધારે ક્લિયર થઈ જશે. ના, ઇટ ઇઝ નોટ ગુડ, નોટ બેડ. એટલે રિવેલ્યુશન અકાઉન્ટમાં તો કંઈ આવશે જ નહીં, કેમ કે એમાં આપણને કંઈ લોસ જ નથી થયો. 10000 રૂપિયાનું ફંડ ભેગું કરીને બેઠા છે અને 6000 રૂપિયા કોઈ વર્કરને આપવા પડે તો ભલે આપવા પડે, આપણને કંઈ વાંધો નથી. એમાં 6000 રૂપિયા આપી દઈશું વર્કરને, ઇટ્સ ઓકે. જોઈ લો, વર્કમેન કમ્પેન્સેશન ફંડ બહુ ડિટેલમાં નથી લખતો. વર્કમેન કમ્પેન્સેશન ફંડ એડજસ્ટમેન્ટ ઇઝ નોટ ગિવન, એડજસ્ટમેન્ટ નથી આપ્યું તો શું કરીશું? ડિસ્ટ્રીબ્યુટ. આમ તો આવડ આવશે જ નહીં, પણ ડિસ્ટ્રીબ્યુટ કયા રેશિયોમાં કરવાનો છે? ઓલ્ડ રેશિયોમાં. ઠીક છે, એડજસ્ટમેન્ટ છે એ એડજસ્ટમેન્ટ આપેલું છે. એડજસ્ટમેન્ટ ઇઝ ગિવન. there can be two situations. In one situation amount of claim is less than amount of fund. Amount of claim is less than amount of fund. તો તમારી પાસે બંને સિચ્યુએશનમાં તમારી પાસે કંઈક ડિફરન્સ તો હશે જ. whatever is the difference you are having, a difference નું શું કરો? amount of claim is less than amount of fund. મતલબ 10000 રૂપિયા નું ફંડ છે અને ક્લેમ કેટલો છે? 6000 રૂપિયા નો. સમજાય કે આવું? નાના કવિયાર બેંક્સમાં આવતું છે, બરાબર છે? તો amount of claim is less than amount of fund, મતલબ ફંડ કરતા ક્લેમ નું અમાઉન્ટ ઓછું છે. તો તમારી પાસે ડિફરન્સ તો આવશે. બે સિચ્યુએશનમાં ડિફરન્સ તો આવશે જ. nobody should ask me that out, સર જેટલું ફંડ હોય એટલો ને એટલો ક્લેમ હોય, તો એવું ન બને, એવું ન બને, બરાબર છે? એટલે મતલબ એવી સિચ્યુએશન આવતી નથી. બને ખરા, એવી સિચ્યુએશન નથી આવતી, એટલે હું ડિટેલમાં નથી જતો. તો ડિફરન્સ ને શું કરી દઈશું? ડિસ્ટ્રીબ્યુટ. અચ્છા, in old ratio લખવાની જરૂર નથી, પણ સમજાય તમને. તો when fund claim of the worker is less than fund, તો ડિફરન્સ છે ડિસ્ટ્રીબ્યુટ કરી દો અને રેકોર્ડ કરી દો ક્લેમ જે કાંઈ પણ છે રેકોર્ડ ક્લેમ in balance sheet. અચ્છા, બેલેન્સ શીટમાં ક્યાં? લાયબિલિટીઝ. मान लो કે ક્લેમ છે claim is more than fund, તો પણ there can be two situation. અગેન અહીંયા તમારી પાસે કંઈક ડિફરન્સ છે. ડિફરન્સ ને રિવેલ્યુએશન અકાઉન્ટમાં you should record on debit side. અને અગેન the same situation, record claim in balance sheet on liability side. ખ્યાલ આવ્યો? Is there, I repeat, is there anybody having still 99% clarity? તો મને કહી દો. alternate question માં adjustment હશે. in each and every question, almost question તમારી એક્ઝામ હશે એમાં adjustment હશે, and this adjustment is there in chapter number 5 as well as chapter number 6. તો મને chapter number 5 જોઈતું છે. claim is more than fund. claim છે એ ફંડ કરતા વધારે છે. મતલબ 10000 રૂપિયા નો તમારી પાસે ફંડ છે અને ક્લેમ કેટલો છે? 15000. તો ડિફરન્સ કેટલો આવ્યો? 5000. મતલબ ઇટ ઇઝ બેડ ઓર નોટ ગુડ, નોટ બેડ? બેડ. મતલબ મારી પાસે 10000 રૂપિયાનું ફંડ છે, વર્કરને 15000 આપવાના છે.
તમારે બીજા 5000 રૂપિયા રિવેલ્યુશન અકાઉન્ટ માટે ડેબિટ સાઈડ લખવા પડશે. બે ડિફરન્સ છે. એ ડિફરન્સનું શું કરવાનું? ક્લેમનું જે કંઈ પ્રમાણ છે તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખવાનું છે. જો પૈસા વધે તમારી પાસે ફંડમાં, હું ક્લિયર એક જ લાઈનમાં કહું, જો પૈસા વધે તો ડિસ્ટ્રીબ્યુટ કરી દો, ઓછા પડે તો રિવેલ્યુશન અકાઉન્ટ માટે ડેબિટ સાઈડ લખી દો. અને જે ક્લેમનો અમાઉન્ટ છે એ તો કોઈ બી સિચ્યુએશનમાં ક્લેમ આપ્યો છે તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખવાનું છે. કામ કરવાની મારે જરૂર નથી, પણ તમને આફ્ટર સમ પોઈન્ટ ઓફ ટાઈમ 4 5 6 ચેપ્ટર ચાલી ગયા પછી એ તમને સમજાય, એના માટે જ આ ચાર્ટ છે. અત્યારે તો તમને સમજાઈ જ જાય કે જે પૈસા વધે એ ડિસ્ટ્રીબ્યુટ કરી દો, ઓછા પડે તો રિવેલ્યુશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખી દો, અને ક્લેમ છે કે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખી દો. ઇઝ ઇટ ઓકે? Is there anybody having 99% clarity? તો 100% કરી દો, તમને કોઈ બી ડાઉટ હોય તો. તમારી સાઈડથી પ્રોબ્લેમ શું છે ખબર છે? તમારી સાઈડથી પ્રોબ્લેમ શું છે ખબર છે? હું તમને અત્યારે એમ કહું ને, બેટા એક વખત આ સમજાઈ ગયું ને તમને, બરાબર છે? તો 2 થી 3 વખત જ્યારે ક્વેશ્ચન આવે તમને એમ લાગે કે ના મને નથી ખ્યાલ આવતો, 2 થી 3 વખત આખો ચાર્ટ જે ડ્રો કર્યો એની વાત નથી કરતો, એને જવાબ આ અમસ્તુ રફમાં મેં ચાર્ટ ડ્રો કર્યો છે. ચાર્ટ એક છે, કન્સેપ્ટ એક છે, પણ રફમાં ચાર્ટ ડ્રો કર્યો. હવે 2 3 વખત ડ્રો કરી લેવાનો. તમે કયો મેં કરી પછી હું પૂછું અને ના આવડે ને પછી એમ કહો ને કે 5 વાર ડ્રો કરવાનો, તો ખુશી બીજા દિવસે એકદમ મસ્ત હેન્ડરાઇટિંગ. આ તો તમારા ખરાબ હેન્ડરાઇટિંગ કીધો, જો આમાં સ્કેલ નો યુઝ કરતા, બરાબર છે? આડેધડ કરજો તો 2 3 વખત નહીં ડ્રો કરે, 2 વખત 1 વખત નહીં ડ્રો કરે. હા ચલ એક વખત તમારી સાથે ડ્રો કરી નાખો તો મને ખબર પડી જાય. પછી એમ કોને કેમ નથી આવડતું 5 વાર લખીને આવે કાલ, તો બીજે દિવસે ખુશી પેન્સિલ વર્ડ યુઝ કરીને બ્લેક બ્લુ પેન કરીને 5 વાર લખીને આવશે. મતલબ કે યુ આર કાઇન્ડ ઓફ પર્સન who believes in મજૂરી. એ ચાર્ટ લખો તો વધારે છે ને, મજૂરી વધારે હોય, મહેનત ઓછી હોય. મહેનત હંમેશા ઓછી કરવી પડે અને મજૂરી વધારે કરવી પડે. મતલબ યુ બિલીવ્સ ઇન મજૂરી એન્ડ યુ ડોન્ટ બિલીવ ઇન મહેનત. તમને હાર્ડવર્ક કરવું છે. 5 આપણને આખા ક્લાસને કીધું ને કે બેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે, કાલે બધાએ 3 વખત લખીને આવજો, બધા 3 વખત લખીને આવજો. તો એમ કહું ને કે જો તમને નથી સમજાતું તો એક વખત વ્યવસ્થિત લર્ન કરીને 2 વખત ખાલી રફ વર્કમાં લખીને આપણે કેમ ન લખે. તમે ક્યાં મને કીધું કે તમે નહોતું કહેતા. પછી હું પૂછું કે બેટા વર્કમેન કોમ્પેન્સેશન ફંડનું શું કરવાનું? નથી આવડતું, ઓલો ચાર્ટ આપો ને 5 વાર લખ્યો તો જલ્દી લખીને આવશે. સમજો તમે કઈ દિશામાં જઈ રહ્યા છો એ તમે સમજો. Rest is up to you. You want to become a laborer or you want to become a hard smart worker. That's up to you. મહેનત કરવી કે મજૂરી કરવી, મહેનત જાતે કરવાની. કોઈ તમારી પાસે કરાવડાવે નહીં, કોઈ તમને એમ ન કહે કે બેટા આમ કરો. માણસ તમને હંમેશા મહેનતનો ઓપ્શન જ આપે. મજૂરી કોઈ કરાવડાવે, એ લોકો ના એ મજૂરી કરી અને તમે સુધીમાં 5 વાર લખના પડે તમને આવડી જાય. પૂરું 3 વખત જાતે લર્ન કરીને રફ વર્કમાં લખો તો એ આવડી જાય. ત્યાં કદાચ એવો ડાઉટ નહીં આવે કે આ ઓઆર શું હતું, ઓઆર શું હતું, ડાઉટ નહીં આવે કદાચ, પણ મતલબ એનાથી યાદ રહી જાય કે હા ઓવર રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. સમજો તો સારું, નહીં કરવાનું સારું. Then after investment fluctuation fund, હવે again simple વસ્તુ સેમ ટુ સેમ વસ્તુ છે. તમારી પાસે investment fluctuation fund મતલબ તમે ઓલરેડી તમારી પાસે કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે અને તમારી પાસે જે ઇન્વેસ્ટમેન્ટ છે એના પર તમે માનો કે 20000 રૂપિયાનું ફંડ ભેગું કરેલું છે. Okay, you are having accumulated fund of 20,000 rupees for investment. Now the situation is that no adjustment is given. The investment fluctuation fund distribute થાય કે ના થાય? થાય. Investment fluctuation fund છે એ distribute થાય. બરાબર છે? હું કહું શું સમજાવું બેટા ત્યાં? ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન બધા થાય બોલ્યા, ભૂલ નથી બોલી, ભૂલ થાય. ખાલી કોઈ મારે આવું કરવું પડે પછી બોલે ધ્યાનમાંથી બહાર આવી ગઈ. આવું એટલા માટે કરવું પડે ને, પ્રિવેન્ટિવ ટુ ધ મેડિકેશન મોડ બહાર આવી. ચલો, તો ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ છે ડિસ્ટ્રીબ્યુટ થશે. એડજસ્ટમેન્ટ નથી આપ્યું તો એમાં કઈ મારી નથી ડિસ્ટ્રીબ્યુટ કરી તો ઓલ્ડ પાર્ટનર્સની વચ્ચે ઓલ્ડ રેશિયોમાં. પણ માનો કે એડજસ્ટમેન્ટ આપ્યું છે તો અગેન ધેર કેન બી ધ ટુ સિચ્યુએશન. હવે એડજસ્ટમેન્ટ તમને એવું ના આપ્યું હોય, મતલબ એવું આપ્યું હોય પણ વી આર લીસ્ટ કન્સર્ન વિથ ધેટ કે એડજસ્ટ ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ છે 20% ઇન્ક્રીઝ થઈ ગઈ,
તો આપણને કઈ ફરક જ નથી પડતો. રિવેલ્યુએશન એકાઉન્ટમાં ક્રેડિટ કરી દો. જેમ લેન્ડની વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો શું કરો? રિવેલ્યુએશન એકાઉન્ટમાં ક્રેડિટ કરી દો અને લેન્ડની પ્રાઇસ ઇન્ક્રીઝ કરી દો. વી આર લીસ્ટ કન્સર્ન વિથ ધેટ. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધી જાય તો તમારા ફંડથી કઈ લેવા દેવા ખરા? ના, કઈ મતલબ નથી. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધારી દો અને રિવેલ્યુએશન એકાઉન્ટમાં ક્રેડિટ કરી દો. પ્રોબ્લેમ તો ત્યારે થાય જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ઘટે. નાઉ ફોકસ ઓન ધેટ. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ રિડ્યુસ થાય છે. અચ્છા, ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ કેટલી રિડ્યુસ થાય છે? ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ રિડ્યુસ થાય છે. કેટલી રિડ્યુસ થાય છે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ? ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ટોટલ માનો કે 20000 રૂપીસ નું તમારી પાસે ફંડ હતું અને ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ સે ફોર એક્ઝામ્પલ 12000 રૂપીસ રિડ્યુસ થાય છે. ઇટ ઇઝ ગુડ ઓર બેડ? નોટ ગુડ, નોટ બેડ. 20000 નું તો ફંડ છે, 12000 રૂપિયાની વેલ્યુ રિડ્યુસ થાય છે. ઓલરેડી મારી પાસે 8000 રૂપિયા વધે છે. બરાબર છે? તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ છે, કેટલામાં છે એને જવા દો. પણ તમારી પાસે ફંડ છે કેટલા રૂપિયાનું? 20000 રૂપિયાનું. 20000 રૂપિયાનું ફંડ છે તમારી પાસે. ઇન્વેસ્ટમેન્ટ તમારી પાસે જે કોઈ બી હતા એની વેલ્યુ કેટલી ડાઉન થાય છે? 12000 રૂપીસ. ઇટ ઇઝ નોટ ગુડ, નોટ બેડ. મતલબ હું કે રિવેલ્યુએશન એકાઉન્ટમાં નહીં લઉં કોઈ 12000 રૂપિયાનું નુકસાન થયું. બરાબર, ઓલરેડી ફંડ તો છે. અચ્છા, ફંડ કેટલું વધ્યું કે ઘટ્યું? 1000 વધ્યા. કોઈને ન વધતા હોય તો 8000 વધે છે, ડિસ્ટ્રીબ્યુટ કરી દો. હવે માનો કે 20000 રૂપિયાનું ફંડ છે અને ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ડાઉન થઈ ગઈ. કેટલી ડાઉન થઈ? તો કે 25000 રૂપિયા ડાઉન થઈ ગઈ. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ કેટલી ડાઉન થઈ? 25000 રૂપીસ. અચ્છા, ફંડ કેટલું છે? ફંડ કેટલું છે? 20000. વેલ્યુ કેટલી ડાઉન થઈ? 25000. મતલબ ઇટ ઇઝ રાઈટ. મતલબ 5000 રૂપિયા ઓછા પડ્યા ને તો રિવેલ્યુએશન એકાઉન્ટ માટે ફિક્સ જ થશે. બરાબર, વધે ફંડમાંથી પૈસા વધે તો ડિસ્ટ્રીબ્યુટ કરી દો. ઓછા પડે તો રિવેલ્યુએશન. વર્કમેન કમ્પન્સેશન ફંડ જેવું થયું ને. એક પોઈન્ટ છે, વર્કમેન કમ્પન્સેશન ફંડમાં ક્લેમ આપ્યો હોય એ ક્લેમ ઓલવેઝ બેલેન્સ શીટમાં લખવાનો. ઓલવેઝ બેલેન્સ શીટમાં લખવાનો. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ કોઈ પણ સિચ્યુએશનમાં બેલેન્સ શીટમાં લખવાનું નહીં. એ સેટલ થઈ જાય. બરાબર, ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ કોઈ દિવસ બેલેન્સ શીટમાં લખવાનું નહીં. અને ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ છે એ હવે કેવી થઈ જાય? રિડ્યુસ થઈ જાય. જેટલા રૂપીસ 25000 રૂપીસ હોય 25000 રૂપીસની ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ઘટાડી દેવાની. બરાબર, એ પોઈન્ટ કદાચ તમે ના કન્સિડર કરો તો જરૂર નથી. તમને એટલી ખબર પડે એટલે એ યુઝ થઈ ગયું. માન લો કે લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ છે. લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં તમારી પાસે જે લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ છે એની વેલ્યુ માન લો કે 95000 રૂપીસ થઈ ગઈ. બરાબર, અને તમારી પાસે 20000 રૂપિયાનું ફંડ છે. કેટલું? 20000 રૂપિયાનું ફંડ છે. વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેટલી રિડ્યુસ થઈ? 5000. અચ્છા, તો ફંડ વધે છે કે ઘટે છે? Why can't you decide? ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ કેટલી ડાઉન થઈ? 5000. ફંડ કેટલા રૂપિયાનું છે? 20000. તો પૈસા વધ્યા કે ઘટ્યા? ફંડમાંથી પૈસા વધ્યા કે ઘટ્યા? ઇન્વેસ્ટમેન્ટના નહીં, ફંડમાંથી પૈસા વધે છે કે ઘટે છે? તમારી પાસે 20000 નું ફંડ છે. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 5000 રૂપિયા ઘટે છે. તમારી પાસે 20000 રૂપિયા છે. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ સેટ ઓફ કરી દો 5000 રૂપિયા તો તમારી પાસે 15000 રૂપિયા હજુ બાકી રહ્યા. યુ આર રાઈટ કે ઘટે છે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ઘટે છે. જેટલું ઇન્વેસ્ટમેન્ટનું રિડક્શન છે એ ફંડ સાથે સેટલ કરી નાખું તો છેલ્લે 15000 તો વધે ને. હું એવું કહેવા માંગુ છું. બરાબર, તમારી પાસે લાખ રૂપિયાના ફંડ ઇન્વેસ્ટમેન્ટ છે અને એની વેલ્યુ કેટલી? 5000 રૂપીસ રિડ્યુસ થાય છે. મતલબ 95000 થઈ ગયા. તો કેટલું રિડક્શન થયું ઇન્વેસ્ટમેન્ટમાં? ઇન્વેસ્ટમેન્ટમાં કેટલું રિડક્શન થયું? 5000. તમારી પાસે કેટલું ફંડ પડ્યું છે? 20000 રૂપિયાનું. ચલો સેટલ કરી નાખો તો 15000 રૂપિયા વધ્યા. 5000 રૂપિયા સેટલ કરવામાં વપરાઈ ગયા. મતલબ ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 95000 કરી નાખી તો 5000 રૂપિયા એમાં જતા રહ્યા અને બાકીના 15000 પાર્ટનર લઈ ગયા. તો ફંડ શું રહ્યું? તળિયા ઝટક થઈ ગયું. ચલો સેકન્ડ કેસ. લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ થઈ ગઈ 1,30,000. લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ કેટલી થઈ ગઈ? 70,000. અચ્છા, ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ કેટલી રિડ્યુસ થઈ? 30,000. ફંડ 20000 જ છે. તો ફંડમાં કંઈ વધ્યું કે ઉપરથી ઘટે છે? ઘટે છે. કેટલા ઘટે છે? 10000. તો 10000 રિવેલ્યુએશન એકાઉન્ટમાં લખ્યા. બરાબર છે. અને 20000 રૂપિયા તો ઓલા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ઘટાડવામાં વપરાઈ ગયા. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ તમે 1 લાખ થી 70000 કરી નાખો. મતલબ 30000 કરો. બરાબર છે. તો 20000 નું ફંડ હતું એ રાઇટ ઓફ કરી દીધું. મતલબ એ ઉપર એ યુઝ કરી નાખ્યો અને 10000 ઉપરથી રિવેલ્યુએશન એકાઉન્ટમાં લખ્યું. ફંડ છે ઇન્વેસ્ટમેન્ટ ફંડ એ કોઈ દિવસ બિઝનેસમાં લખાય નહીં.
બરાબર અને ઇન્વેસ્ટમેન્ટ નવી બની લખવાના એ તો તમને સમજ પડે કે મેં લખાયું છે પણ એમને જરૂર નથી સમજાય ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કે નહીં કરવાની ઘણી સિચ્યુએશન છે. ઇન્વેસ્ટમેન્ટ ફંડ હોય ને કે વર્કમેન કમ્પન્સેશન ફંડ એમાં છેલ્લે પૈસા વધે મતલબ જે કોઈ બી એડજસ્ટમેન્ટની અમાઉન્ટ છે એ ફંડની અમાઉન્ટ કરતાં ઓછી હોય ને તો ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. જે કોઈ પણ એડજસ્ટમેન્ટની અમાઉન્ટ હોય અને એની સામે ફંડની જે અમાઉન્ટ છે એ વધારે હોય માન લો કે એમ કે વર્કરનો ક્લેમ છે 10,000 રૂપિયા અને આપણી પાસે જે કંઈ પણ ફંડ છે 15,000 રૂપિયા છે ફંડ વધારે છે તો ડિસ્ટ્રીબ્યુટ થાય. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 7,000 રૂપીસ રિડ્યુસ થાય છે આપણી પાસે 20,000 રૂપીસનું ફંડ છે તો ડિસ્ટ્રીબ્યુટ થાય. બરાબર પણ માન લો કે રિવર્સ સિચ્યુએશન હોય તમારી પાસે ફંડ જ 10,000 રૂપિયાનું છે અને રિડક્શન ઇન ધ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ 15,000 તો ડિસ્ટ્રીબ્યુટ ના તો કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય? તો જે ઓછા પડે છે પૈસા બરાબર છે એ રિવેલ્યુએશન એકાઉન્ટ પૈસા ઓછા પડે તો રિવેલ્યુએશન એકાઉન્ટમાં ડેબિટ અને ફંડમાં પૈસા વધે તો પાર્ટનરના કેપિટલ કે કરંટ એકાઉન્ટમાં ક્રેડિટ. ડિસ્ટ્રીબ્યુટ કરવાનું જ ને નો કરવું હોય તો એમ નો હાલે બીજું એટલે કરવાનું. એવું છે કે આ બધી ફંડ અને આ બધું રિઝર્વ છે જૂના પાર્ટનરે પોતે પોતાના પ્રોફિટ ઓછા લઈને ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે. રિઝર્વ બચત અથવા કેટલું સફળ વસ્તુ છે બચત કરવી એનો મતલબ એમ કે તમે તમારી જે કંઈ પણ તમારી સે ફોર એક્ઝામ્પલ આજમાં કે તમારા ફાધરે રિઝર્વ્સ બનાવી છે સેવિંગ્સ કર્યું છે ઇટ મીન્સ હી હેઝ સેક્રિફાઈસ સમથિંગ તો પાર્ટનરે પોતે કંઈક સેક્રિફાઈસ કર્યું છે બરાબર છે. પાર્ટનરને નવું લેપટોપ લેવાની જરૂર હતી કે નવું કોમ્પ્યુટર લેવાની જરૂર હતી એમણે જૂના કોમ્પ્યુટરમાં ચલાવ્યું છે બરાબર છે. પાર્ટનરને બહુ ગરમી થતી હતી પણ બિચારે એસી નથી લીધું આવો ભોગ આપીને પછી બચત કરી હતી નવા પાર્ટનર એમને આપી દેવાનું બધા પાર્ટનર પોતાની રિઝર્વ છે ડિસ્ટ્રીબ્યુટ કરી દે પહેલા પછી હવે નવો પાર્ટનર આવે ભલે કરી શકે નવો પાર્ટનર આવે પછી રિઝર્વ્સની જરૂર પછી તમારી સાથે રિઝર્વ હતા પણ આ બધી પાર્ટનર્સની બચત છે ખાલી મને વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ છે તો પાર્ટનર્સની બચત નથી એમની રિસ્પોન્સિબિલિટી છે લાયબિલિટી છે. પ્રોવિડન્ટ ફંડ છે પેન્શન ફંડ છે ગ્રેજ્યુઇટી ફંડ છે વર્કર સેવિંગ્સ અકાઉન્ટ એ પાર્ટનરના પૈસા જ નથી એ વર્કરના પૈસા છે બરાબર એમ ન કહી શકાય કે ઇટ ઇઝ ધેર સેવિંગ્સ. હું તમને બીજું એક સિમિલર કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ આપું કે આજ માનો કે તમારા ફાધર છે આખું વર્ષ બચત કરે છે બરાબર અને એટ ધ એન્ડ ઓફ ધ યર હોય ને યરલી બેસિસ પર પણ ખાલી સમજાવું છું એટ ધ એન્ડ ઓફ ધ યર માનો કે એમને લોનનો 1.5 લાખ રૂપિયાનો ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો છે then he cannot say કે મેં આ બચત કરી એ તો રિસ્પોન્સિબિલિટી છે એમની કે એમને લાયબિલિટી પે કરવાની છે ઇટ ઇઝ નોટ હિઝ સેવિંગ્સ એમની સેવિંગ્સ નથી જરૂર પડે એ યુઝ ન કરી શકાય. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ધેટ લોંગ ટર્મ પ્રોવિઝન છે મેં કંપની મેન્યુઅલ ફોર્મમાં સ્ટડી કરી એ ડિસ્ટ્રીબ્યુટ ના થાય. માનો કે વર્કર્સ પ્રોફિટ છે વર્કર્સ કોમ્પન્સેશન ફંડ છે ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે જનરલ રિઝર્વ છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે કેપિટલ રિઝર્વ છે સ્પેસિફિક રિઝર્વ આપી હોય આ બધી વસ્તુઓ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય કેમ કે પાર્ટનરે પોતે વિલિંગલી આ બધી રિઝર્વ ક્રિએટ કરેલી છે પોતાની ઈચ્છા. ઇઝ ઇટ ક્લિયર? ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન કરવું પડી એક વખત ડ્રો કરીને સમજાવ થઈ જશે ટેન્શન જ હોય. પહેલી વસ્તુ એ કે તમને ફંડમાં એડજસ્ટમેન્ટ નથી આપવું. એડજસ્ટમેન્ટ નથી આપવું તો શું કરશો? ડિસ્ટ્રીબ્યુટ in fold. Adjustment is given. Adjustment આપી દો. There can be two situation. હવે તો અહીંયા ક્લેમ નથી અહીંયા શું છે રિડક્શન છે. રિડક્શન જે એવું છે વધારે છે સોરી આપણે તમારા ચાર્ટમાં પહેલા આઈ થિંક ઓછું રાખ્યું રિડક્શન ઇઝ મોર ધેન ફંડ. રિડક્શન છે એ ફંડ જે કંઈ પણ છે આપણે એ ફંડ કરતાં વધારે છે. તમારી પાસે 20,000 રૂપિયાનું ફંડ છે અને ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 30,000 રૂપીસ રિડ્યુસ થાય છે. તો મતલબ ક્લેમ હોય કે વર્કર્સ ક્લેમ હોય કે ઇન્વેસ્ટમેન્ટ હોય તમારી પાસે ડિફરન્સ તો હશે કે ફંડનું અમાઉન્ટ અને રિડક્શન કે ક્લેમનું અમાઉન્ટ. તો ડિફરન્સનો શું વહીવટ કરશો? રિવેલ્યુએશન એમાઉન્ટમાં ડેબિટ અને ડોન્ટ રેકોર્ડ આ સેમ રહેશે ફંડ રેકોર્ડ નહીં કરવાનો. માન લો કેવું છે કે રિડક્શન ઓછું છે reduction is less than 1.
સો આ જે બેલેન્સ શીટ હતું ઇન્વેસ્ટ ફંડ છે ફંડ છે હા એક સેકન્ડ મેં વર્ડિંગ નો બે બીજું નહીં સો રિડક્શન રિડ્યુસ શું લખ્યું ઇન્વેસ્ટમેન્ટ લખ્યું છે એ મેં તમને અત્યારે કીધું કે લખવાની જરૂર નથી તમને એટલી તો ખબર પડે ને કે ઇન્વેસ્ટમેન્ટની હવે રિડ્યુસ વેલ્યુ છે એ બેલેન્સ શીટમાં લખવાનું માનો કે લાખ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટના 70000 થઈ જાય એટલે તમને ખબર પડે કે 70000 લખવાનું બરાબર એ પછી સમજાવવાની જરૂર નથી આમ જ લખાયું તમને પ્રોબ્લેમ શું થાય સર હવે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ કેટલી લખવાની બરાબર તો જે રિડ્યુસ્ડ વેલ્યુ છે એ લખવાની લાખ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટના 70000 થઈ જાય તો 70000 લખવાનું માનો કે રિડક્શન જે ઓછું છે રિડક્શન જે કાંઈ પણ ઓછું છે મતલબ તમારી પાસે 20000 નું ફંડ છે અને વેલ્યુ ઓફ રિડક્શન ઇઝ જસ્ટ 5000 રૂપીસ તો જે ડિફરન્સ આવે છે ડિસ્ટ્રીબ્યુટ કરીએ અને પછી ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરશો કેપિટલ વોલ્ટેજ અને અહીંયા સેમ સિચ્યુએશન ગ્રુપ રેકોર્ડ ફંડ રેકોર્ડ કરવાની છે એક જ વસ્તુ જો ફંડ છે એ ફંડ વધારે હોય તો ડિસ્ટ્રીબ્યુટ કરો ઓછું હોય તો રિવેલ્યુએશન એકાઉન્ટમાં ડેબિટ કરો અને ફંડ હવે લખવાનું નહીં બરાબર ક્લેમ અને ફંડમાં આટલો જ પર ક્લેમ કમ્પલસરી લખવાનો અને ફંડ કમ્પલસરી નહીં લખવાનું Prove the next chart. Still, is there anybody having doubt in investment? થોડા ક્વેશ્ચન કરશો એટલે વધારે ખ્યાલ આવશે બટ સ્ટીલ તમને થિયોરેટિકલ કોન્સેપ્ટ તો સમજાઈ જવો જોઈએ બરાબર લેસ ધેન ફંડમાં થોડી ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ રિડ્યુસ થઈ ગઈ લેસ ધેન ફંડનો મતલબ તમારી પાસે ફંડ કેટલું છે 20000 રૂપિયા અને ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ કેટલી રિડ્યુસ થઈ છે 5000 તો ફંડમાં પૈસા વધ્યા 15000 રૂપિયા તો એને ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે ને બાપુ ક્લિયર સર એમાં 15000 વેચાય તો ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે તો હું એ તો કહું છું ડિસ્ટ્રીબ્યુટ કરવાનું મેં ક્યાં પૂછ્યું કે લખવા મેં તો કીધું ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું બરાબર અને ક્લેમ હોય બરાબર તો ક્લેમમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું પણ એમાં ઓલા 5000 રૂપિયા લખવાના લાગે છે કેમ કે વર્કરે ક્લેમ મૂક્યો તો એ તો કેપિટલ કઈ નામ છે ડિસ્ટ્રીબ્યુટ તમે કેપિટલ અકાઉન્ટમાં જ કરશો ને ભૂલથી લખી નાખ્યું કેપિટલ ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરશો કેપિટલ અકાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરશો એ તો એક નવો વર્ડ ન લખાવે ખબર જ હોય કે કેપિટલ અકાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું શું કરવાનું ઇક્વેશન ટાઈપમાં સમજાવીશ કેમ છતાં ખાલી કહી દઉં કે કોઈ પાર્ટનર છે એ ઇન્વેસ્ટમેન્ટ લઈ જતો હોય બિઝનેસમાંથી માન લો કે there is a question કે 20000 રૂપીસના ઇન્વેસ્ટમેન્ટ છે અને કોઈ પાર્ટનર માન લો કે 15000 રૂપીસમાં લઈ જાય તો યુ શુડ કન્સિડર કે આ જે ઇન્વેસ્ટમેન્ટ જે કાંઈ પણ પાર્ટનર લઈ જાય તમારે પાર્ટનરના ડ્રોઈંગ તરીકે લખવાનું બટ એ ક્વેશ્ચન તમારી સામે આવશે ત્યારે સમજાશે ત્યારે હું તમને સમજાવવાનું કંઈ ખબર પડશે નહીં સર શું બોલ્યો કઈ સમજ હું શું કહું નહીં સમજાય એમ તો કહું છું પછી તમે એમાં ક્વેશ્ચન પૂછો તો હું શું કરું એ ક્વેશ્ચન આવશે ત્યારે સમજ પડશે સીધી અત્યારે નહીં મગજમાં આવશે લિસન ગુડવિલના જે કાંઈ પણ ટોપિક છે ગુડવિલનો ટોપિક સમજવા માટે ટોટલ ધેર આર ટુ મેથડ્સ બે મેથડ છે ગુડવિલનો ટોપિક સમજવા માટે આમ તો તમને ન સમજાય એવી મેથડ છે બરાબર છે પેલું કેમ તમે દુકાને જાઓ આ કલરમાં આ ડિઝાઇન ને આ ડિઝાઇનમાં આ કલર ને હવે આનું દેખાડવાનું કોઈ બી મેથડ છે ગુડવિલ સમજવાની જેને જે મેથડ અનુકૂળ આવે પણ હાથમાં કેવું પડે સર આ મેથડ નથી સમજાતું રાઈટ નાઉ હું તમને બે મેથડ બતાવીશ one is the real method in the sense કે જે તમારે actually exam માં કરવી જોઈએ એ મેથડ સમજાય વેરી ગુડ નથી સમજાવી તો there will be a second method જે સેકન્ડ મેથડ છે that will not give you 8 out of 8 basically not to those students who got above 8 હવે આમાં ખૂબ ક્લિયર વસ્તુ છે જેને 8 out of 8 માર્ક્સ મળે જોઈએ છે તો એને તો પછી પહેલી મેથડ સમજવી જોઈએ બરાબર એમાં પાછું પોઈન્ટ છે ઇફ યુ આર ક્રોસિંગ 80 or 85
તો જ તમને 8 આઉટ ઓફ 8 નહીં મળે. મતલબ જે માણસ પેપર વ્યવસ્થિત ચેક કરશે ને એને જ ખબર પડશે કે આપણા વર્કમાં શોર્ટકટ કર્યો છે. ગમે એને નહીં ખબર પડે. બરાબર. તો આપણા વર્કમાં શોર્ટકટ કર્યો છે એ તમારે 80 85 પછી જે બીજો માણસ પેપર ચેક કરે એને ખબર પડવાની છે. તો ત્યાં સુધીમાં આપણો ચાલશે, કંઈ વાંધો નથી. અને હવે તમે એમ થાય કે સર હું 85 ક્રોસ કરું પછી શોર્ટકટ કરું, તો ભાઈ તારે 85 લાવો તો તારે શોર્ટકટ ના યુઝ કરાય ને, તો પછી તો તમારે લોંગ કટમાં જવું પડે. બરાબર ને? એટલે ઇન ધેટ પર્ટિક્યુલર વે ઇફ યુ વોન્ટ 8 આઉટ ઓફ 8 એન્ડ યુ વોન્ટ ગુડ માર્ક્સ, તો તમારે વેલ્યુ મેથડ વ્યવસ્થિત સમજવી પડશે. જે સેકન્ડ મેથડ છે ઇટ ઇઝ પ્યોરલી હોમમેડ મેથડ. બરાબર. કોઈને કહેવાનું નહીં અને કયો તો મારું નામ દેવાનું નહીં. જય સર આવું કરાવ્યું. બટ હા, વન થિંગ ઇઝ શ્યોર કે બધાને સમજાય છે. It is useful for both the student who want to get 99 એના માટે બી યુઝફુલ છે. because the only reason is that તમારી ગૂગલ ની એન્ટ્રી ખોટી હશે તો ત્યાં ટેલી થઈ જશે તરત. હા બરાબર, ચલો આપણી મેથડ ખોટી છે. સોરી, આપણી જે ગૂગલ ની એન્ટ્રી આપણે કરી છે ખોટી છે, તરત તમને ખબર પડી જશે અને શું સાચો આન્સર છે એ ખબર પડી જશે within 1 minute. but for that you don't need to learn this chart and anything. કંઈ જ કરવાનું નથી. હું લાસ્ટમાં કરાવીશ, અત્યારે નહીં. after some point of time, say મંડે સ્ટેટની એક્ઝામ છે ને, મંડે મોર્નિંગ કરાવીશ. મેનેજમેન્ટ કોને કહેવાય? આજથી ભણવાનું ચાલુ કરી દેવાનું. સોમવારે સવારે રજા ન પાડવી પડે. મને એ વસ્તુ સેજે પસંદ નથી. મોર્નિંગમાં શેની રજા પડે? 8 થી વાંચવાનું ચાલુ કરી દો, મંડે મોર્નિંગ કરાવીશ. રજાના પ્રશ્ન જ કીધું, મંડે મોર્નિંગ કરાવીશ. પછી મને વેચમાં તો સમ બાકી હશે, આ દિવસે તો સ્કીપ કરી દઈશ, પણ મંડે મોર્નિંગ કરાવીશ. રજા પડે એ વસ્તુ યોગ્ય નથી. એટલે that is literally a good method. ચેપ્ટર નંબર 5 અને 6 બંનેમાં ચાલે. ચેપ્ટર નંબર 6 માં તમારે સેપરેટલી ગુડવિલ નો સમજવું પડે. ચાલી જાય, વાંધો નથી. તમારે માનો કે તમને સેક્રિફાઈસ અને ન્યુ રેશિયો, આના સિવાય હજી એક મેં તમને એક બ્લેક પેન થી કેનાથી માર્ક એક લાઈન કરાવી દીધી. બસ સ્ટેપ નંબર 6 પછી લાઈન કરાવી દીધી. આપણે આ સુધી તમને આવડશે. પછીના બે સ્ટેપ સ્ટોપ છે. પછીના બે સ્ટેપ જો ઇલીગલી સમજવો હોય ને તો 15 થી 20 મિનિટ જ લાગે. બરાબર છે? જસ્ટ વિથ વન મેથડ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ સ્ટેપ્સ. બરાબર. અને માર્ક માય વર્ડ્સ, પહેલા જ કહી દઉં છું, ધીસ ઇઝ ટોટલી રોંગ મેથડ બટ gives you 100% રાઈટ આન્સર. ખાલી તમે ટેલી કરવા માટે યુઝ કરી શકો. અને બીજું કે આપણે એટલું મગજ નથી કે હું કરેક્ટ પોઈન્ટ છે, પોઈન્ટ જે કાંઈ પણ થિયરી છે એ સમજી શકું, તો યુ કેન યુઝ ધીસ. લગભગ ખબર નહીં પડે પેપર વાળાને કે બરાબર કે આણે આવું કર્યું છે. બરાબર. કરોડોના બ્લેક મનીના ટ્રાન્ઝેક્શન થાય, ત્યાં સરકારને ખબર પડે આપણું આટલું નહીં આવે તો ચાલી જશે. પણ એવું ત્યારે કરાય કે જ્યારે તમને ઓરિજિનલ મેથડ નથી ખબર પડતી. એન્ડ માર્ક માય વર્ડ્સ, ગુડવિલના ટ્રાન્ઝેક્શન અને એ ન્યૂ સેક્રિફાઈસ રેશિયોના ટ્રાન્ઝેક્શન એ થોડા તો ટફ છે. અમુક તો ચેપ્ટર બદનામ ન થયું હોય કે આ બહુ ટફ ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 5 અને 6 બંને ટફ એટલા માટે જ ગણાય કે જે સ્ટેપ નંબર 7 અને 8 છે એ લિટરલી ટફ છે. દરેક સમમાં મેથડ પડી જાય, દરેક સમમાં મેથડ પડી જાય. અને આપણે મેથડ સાથે કઈ કનેક્શન છે જે અલગ મેથડ છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ મેથડ બધામાં ચાલે. તમે માર્ક્સ આપશો બીજાનો તમને આપો મેથડ એક માર્ક નહીં આપો, ખાલી 7 માર્ક આવે તમારે, 1 માર્ક ન આવે કેમ કે તમારા 2 માર્ક ખોટા પડે. આન્સર ફાઇનલી બેલેન્સ શીટ ની સાચી આવે, કેપિટલનો આન્સર એ સાચો, બધું સાચું આવે. ખાલી ગુડવિલના જે અમાઉન્ટ હોય ને, ગુડવિલની એન્ટ્રી તમારી ખોટી પડે, એ પેપર ચેકરને ખબર પડે તો તમને તો ખબર છે. હું તો નો જ આપું. હા, ત્યાં સુધી તમને કહું છું, માન લો કે 80 માર્ક્સ હોય, તમારે 60 70 આવતા તમે એવું કરો છો તો માર્ક્સ આપી દો કે ઈ બાને ચલો, એટલા મોટિવેશન થી સ્ટુડન્ટ અને પછી 1 માર્ક માટે મહેનત તો કરાય, નો આવડતો તો પછી મેથડ કરી લેવાય. બરાબર. બટ ફોર ધ સ્ટુડન્ટ્સ હુ વોન્ટ ટુ ગોટ અબોવ 90 ઇટ ઇઝ યુઝફુલ ટુ યુ ઓલસો. કેમ કે તમે ચેક કરી શકશો તમારા ગુડવિલના ટ્રાન્ઝેક્શન ખોટા નથી ને. પહેલા કેમ આપણે એડજસ્ટમેન્ટ ટેલી કરતા હતા ને, તો તમે ચેક કરી શકશો. સો ઇટ ઇઝ ગુડ ફોર યુ ઓલસો. ને એટલું બી ટફ નથી, પણ બહુ ધ્યાન રાખવું પડે ગુડવિલના ટ્રાન્ઝેક્શનમાં, જુદી જુદા કેસીસમાં. એટલા માટે ટફ થઈ જાય. જોઈ લો, ખબર પડી જશે. ના પડે તો પછી આપણી પાસે બેકઅપ પ્લાન છે. હું તો નહીં આવું, 1 માર્ક કટ કરીશ, બધા નહીં. બાદું સાચું છે તો 7 માર્ક આપીશ. મને તો જોઈને ખબર પડી જાય ને કે આને ટોટકો કર્યો છે સંપર્ક ખાલી ખોટો. તો માણસ જે તમે ગવર્નમેન્ટ પેપર બતાવો ને તો માણસ ચકરી થઈ જાય. અને આવું અમાઉન્ટ લાયા ક્યાંથી? અમાઉન્ટ તમારું બધું સાચું છે, પણ અમાઉન્ટ ક્યાંથી આવે છે? બરાબર. વર્કિંગ નોટ નો કોઈ ખબર ના પડે. ચલો, મારી પાસે ટાઈમ નહીં રહે, જોડે જોડે ડ્રો કરી દે. 1 મિનિટ. ચાર્ટ ડ્રો કરો ને, રફ ફૂટમાં ડ્રો કરો. કેમ કે હું પહેલી વાર ડ્રો કરું છું. હું ધારો કે ચાર્ટ ડ્રો કરો તો મારી પાસે કોઈ રેડી ચાર્ટ ન
ચાર્ટ આવો ડ્રો કરો. મને કન્સેપ્ટ યાદ હોય, હું દર વખતે બોર્ડમાં નવેસરથી ચાર્ટ ડ્રો કરતો હોય. બરાબર છે? એટલે માર્જિન સેટ કરવામાં કદાચ મૂવી તમે લખ્યું તમે લખી નાખો, પછી હું ઇરેઝ કરી નાખું, એવું ન થાય. એટલે રફ બુકમાં ડ્રો કરો કે એ જગ્યા જોશે શું છે શું નહીં મને ખબર નથી. હું ગમે ત્યાં બ્રાન્ચ એડ કરી દઈશ. એના આમ તો નહીં થાય પણ સીધે રફ બુકમાં ડ્રો કરો. એમાં આડો ડ્રો કરી દો. રફ બુકમાં શું કેમ કરે? આડો ડ્રો કરો સ્વચ્છ કાઢો. નવો પાર્ટનર ઓલરેડી પૈસા લાવે કે પાર્ટનરના ઓલ્ડ પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં કયા રેશિયોમાં ક્રેડિટ થાય? નવો પાર્ટનર વિવિધના પૈસા લાવે એ ઓલ્ડ પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં કયા રેશિયોમાં ક્રેડિટ થાય? આ યાદ રાખજો. અહીં એક જ જગ્યાએ સેક્રિફાઈસ રેશિયો. લાંબુ નથી લખતો, તમને શોર્ટમાં સમજાવી દઉં. જે પાર્ટ ધારો કે ગુડવિલ લાઈને 50,000 લાવવાના હતા અને 30,000 રૂપિયા લાવે છે, બે મિનિટ સાંભળો. ટાઈમ રહેવાનો છે કે નથી, હું શોર્ટ કરી દઉં છું. આપણે ઇઝીલી તમારે સમાઈ ગયા અને સમય નીકળે. માનો કે 50,000 રૂપિયા લાવવાના છે ગુડવિલના, અને કેટલા રૂપિયા લાવે ગુડવિલના? 30,000. તો 30,000 તો ગુડવિલના લાવ્યો ને કેશ. અહીંયા શું કરે છે કે ગુડવિલના પૈસા લાવે છે. તો સેમ એન્ટી લાઈક કેસ એ મતલબ આ જ એન્ટ્રી કરવાનું.
જેટલા પૈસા ગુડવિલના લાવે છે, માનો કે 50,000 લાવે તો શું એન્ટ્રી કરવાની, પછી 30,000 લાવે તો એ જ એન્ટ્રી કરવાની હોય. જેટલા પૈસા લાવે છે એની તો એન્ટ્રી, જે ડખો છે તો બાકીના 20,000 રૂપિયાનો છે ને એ આપણે પછી અલગથી જોઈ લેશું, બરાબર છે. તો પાર્ટ બ્રોટ ઇન કેશ મતલબ 50,000 રૂપીસ લાવવાના હોય, એમાંથી 30,000 રૂપીસ લાવો તો 30,000 રૂપીસની અલગ એન્ટ્રી હોય, 20,000 રૂપીસની અલગ એન્ટ્રી હોય. તો 30,000 રૂપીસની શું એન્ટ્રી, ઓકે લાઈક કેશ એ ડેબિટ કેશ અકાઉન્ટ ને ક્રેડિટ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ સેક્રિફાઈસ રેશિયો પ્રીમિયમ ઓફ ગુડવિલ, બરાબર. બાકીના 20,000 નો લખાવો. વળી પાછું તમને ડાઉટ હશે આ કેવી રીતે અહીંયા આવું એ લખજો એટલે તમને ખ્યાલ આવે. લે સર કેસ એ વળી શું હતું, મેં તો લખ્યું જ નહીં હોય. એમપી મતલબ નેટ પ્રોફિટ ને ઇન્ક્લુડ પાર્ટમાં લાંબુ લખવાનું તમને જગ્યા વધારે પડે એટલા માટે શોર્ટ લખ્યું. ડાઉટ કોઈ પૂછતા નહીં કે સર એમપી એટલે શું.
આખો ચાર્ટ તો પછી હું સમજાવીશ પણ તેમ છતાં હું વસ્તુ પહેલા અત્યારે સમજી લો 2 મિનિટ. This is just a note and not the part of chart. પછીમાં most time એવું કરીને લખજો because it happens so many time કે આ કેસ મોસ્ટલી કેસ આ હોય બરાબર છે. The partner is bringing some portion of goodwill in cash. મતલબ પૂરેપૂરું goodwill નો amount cash માં ના લાવે પણ સમમાં તમને એવું કીધું જ ન હોય કે he is not bringing his share of goodwill or not. તમે તો આખો સમ કરી નાખો તમારો સમ ટેલી પણ થઈ જાય કોઈ પ્રોબ્લેમ જ ના થાય. અને પછી તમે પેપર લઈને બહાર આવો ને ત્યારે કોક મેં પૂછો તો ખબર પડે કે ગુડવિલ કેલ્ક્યુલેટ કરી હતી તો કે ના ગુડવિલ તો લાવતો જ તો કેશ મતલબ ગુડવિલ એની ગુડવિલ નો શેર કેટલો થાય છે 50000 બરાબર છે કે 30000 લાવે તમને ખાલી એમ જ છે કે ન્યુ પાર્ટનર ઇઝ બ્રિંગિંગ 30000 ફોર ગુડવિલ એવું કહે જ નહીં કે એને 50000 નો શેર થાય છે 20000 માંથી લાવો તો તમને ખબર જ ન પડે. એની હિન્ટ આપી હોય તમને કે એડજસ્ટમેન્ટમાં ગુડવિલ ની વેલ્યુ આપી હોય કે વેલ્યુ ઓફ ગુડવિલ ઇઝ 2 લાખ એન્ડ શેર ઓફ ન્યુ પાર્ટનર ઇઝ 1/4 તો 2 લાખ 2 લાખ તો 1/4 કરો તમને ખબર પડે કે એને 50000 રૂપિયાની ના ભાગની ગુડવિલ થાય અને 30000 રૂપિયા લાવે છે અને 20000 નથી લાવતો બધું તમારે સમજવાનું સમમાં બધું નહીં કીધું. That's why I'm making this note. Whenever value of goodwill is given in the adjustment, always calculate share of new partner in goodwill. નવા પાર્ટનરનો goodwill માં કેટલો શેર થાય છે. આપણે તો એને કહી દીધું તારો 25% નો શેર દે હા 2 લાખ રૂપિયાની બિઝનેસની goodwill ઉતાર કે સમજી લેજે. પછી 30000 રૂપિયા લાવે બરાબર છે અને બાકીના પૈસા ના લાવે તો એ પછી આપણને ખ્યાલ આવે કે બરાબર this is the case bringing part of the amount in cash. પૂરેપૂરા goodwill ના પૈસા નથી લાવતો થોડાક જ પૈસા લાવે. ઓકે હવે એક્સપ્લેન ધ હોલ ચાર્ટ. પણ આ નોટ છે કદાચ ચાર્ટમાં ના આવે તો નીચે તમે સ્ટેટમેન્ટ કરીને લખી નાખજો પણ વ્યવસ્થિત રીતે લખજો. આ ખાસ ધ્યાન રાખવું પડશે.